એમના ભજન થાય નહીં. આધુનિક યુગ છે, અત્યારે વિજ્ઞાનનો સમય છે બાપુ. ગમે એટલા ભણેલા હોશિયાર જ્ઞાની માણા હોય ને, એક ભજન બજારમાં મૂકીને આ મૂકો ન હાલે. પોતાને અનુભવ કરી અને દુનિયામાં શું ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. આપણે ઊંડા નથી ઉતરતા એટલે ડખા થાય છે. ભજન છે ને, ભજન વિચાર માગે છે. ભજનમાં બાપુ મંથન માગે છે. મંથન કરો તો તમને આની ખબર પડે, બાકી એમ નામ ખબર નથી પડે એવું. ભજન ઉપર છે ને સંતોએ પડદો રાખ્યો છે, અને પડદો ન હોત તો આ ભજનની કોઈ કિંમત ન હોત. ભજન એમ નામ સમજાય એવું છે જ નહીં, અને આની માટે પાત્રતા બનવું પડે. એમ નામ રે નહીં. તમે સવારે તમને મજા આવી હોય તો તમે એટલી જ વાત કરો કે મજા આવી પણ કે યાદ રહ્યું કે ના હો રે હોરું જીવ. આ યાદ નથી રહેતું એ ડખા છે. એટલે કીધું કાચો પારો લખમણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, આ ઠામ વિના નો ઠેરે, આને ઠામ બનવું પડે. ભજન બાપુ એમ નામ હું તમને એક જ વાત કરું, ભોળાનાથ નો દીકરો ગણપતિ, અને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાપીને લગાડ્યું. તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું કામ કાપ્યું છે? ખોટું નથી, છે સત્ય જ. હાથીનું જ કાપીને લગાડ્યું હતી, વાત 100% છે. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. ને કે માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? પણ છે હાથ. આની માટે સદગુરુની જરૂર પડે. એમ નામ જો સમજાતું હોત તો તમે અમને બોલાવો નહીં. હા, એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાત હે ને કરતે કુડે કામ. તા રાવણ ને વાલી ને આ બધાને કોને કુડી નાખ્યા હતા? રામાયણ કહે છે રામે માર્યા છે. તો સંતો કહે છે રામ નથી મારતો, ને વાતે સાચી છે, આ વાત સાચી છે ને આ વાતે સાચી છે, પણ આપણને નથી સમજાતું. एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. बापू समझवानी वस्तु છે ને, સદગુરુ સિવાય ભાન ન થઈ શકે. અને આ રામદેવજી મહારાજ બાપુ છે ને, અત્યારે એક રામદેવજી ને એક હનુમાન અને એક મેલડી બાપુ હવે નાળિયેર માનો ને બપોર ભડાકો બોલાવે. બોલો, એવા જીવતા જાગતા બાપુ જો અત્યારે કોઈ દેવ હોય ને તો અત્યારે મને તો આ 3 દેવ દેખાય છે. રામદેવજી મહારાજ આ વાણી મેં કીધું ને કે હરભુજી ને હૈયે હરખ અપાર, ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીર ને. આ ક્યારે બનેલું એની તમને થોડીક વાત કરું. હરભુજી રામદેવજી મહારાજના માસીએ ભાઈ થાય, અને રામદેવજી બાપાને એમને મળવાનું વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં, અને કુદરતને કરવું ને મળાણું નહીં, અને આ જવાનો સમય થઈ ગયો. એટલે રામદેવજીએ વિચાર કર્યો કે મારે આને મળવાનું રહી જાય છે, મારે જવાનો સમય થઈ ગયો છે. એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું. એ કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કાંઈ કરે નહીં. એટલે રામદેવજી પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો, પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેશ જ્યારે શાંત થઈ જાય ને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે એ કે, પણ સમાધિની એપ ખોલવાની તમે વાત ન કરતા. કોઈ પણ તમને દુનિયા ગમે એ ભરમાવે, પણ મારી સમાધિને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા. એટલે બધા કુટુંબના કે કાંઈ વાંધો નહીં. હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા. હવે આ વાત ઉડતી ઉડતી એમના માસીના દીકરા ભાઈ હરભુજીને કાને પડી, અને હરભુજી આ વાતને માનતા નથી કે નહીં કોઈ દી બને જ નહીં. રામદેવજી મને વચન આપીને ગયો છે ને, એ તો સિદ્ધ પુરુષ છે, એ બોલેલું બીજું બોલે જ નહીં. મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં, હું માનતો જ નથી, બને જ નહીં કોઈ દી. અરે કોકે કીધું પણ અમે ન્યા હતા, અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર, પણ હું એમ હા ન પાડું. હું ન્યા જાઉં અને ન્યા મને પાકું થાય ને પછી હું તમારી વાત હા પાડું, બાકી હું એમ હા ન પાડું. એ વાત ખોટી, કારણ કે રામદેવજીને હું ઓળખું છું. અને આ બહુ જ્યારે માણસો કહેવા મનાણા ને એટલે પછી હરભુજી ત્યાંથી ઘોડા ઉપર ચડી અને રણુજા આવવા માટે નીકળે છે. અને રણુજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે ને રામદેવજી બેઠા છે. અહીંયા બાપુ હરભુજી આ વાણી કરી કે હરભુજીને હૈયે હરખ અપાર, ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. એમ નામ બાપુ જો ભજન બનતા હોત ને તો અત્યારે બુદ્ધિ તો આખ્યા ખટારા ભરા એટલી બતાવીને છે.
એમ નો આવડે. અહીંયા બે જણા હરભુજીને એમ થયું કે દુનિયા કેવી ગાંડી છે. આ રામદેવજી અહીં બેઠા છે, મારા બેટા કે ખોટી આવી બધી વાતો કરે. રામદેવજી સમાધિ લઈ ગઈ, સમાધિ. આ રામદેવજી તો હાર્યા. એ ઘોડેથી ઉતરી અને બે ભાઈ બાપુ પહાડ ભેટે ને એમ બે ભેટ્યા. અને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી. એટલે રામદેવજી વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. ભાઈ આ તો જગત છે, ગમે બોલે શાંતિથી બેસને. આપણે ઘણા ટાઈમથી ભેગા નથી થયા. કહુંબો બનાય આપણે કહુંબો પી. એ બે જણા કહુંબો પીધો અને પછી રામદેવજી કહે છે હવે તમે ગામમાં જવું હોય તો જાઓ, મારે અત્યારે નથી આવવું. એ રતન કટોરો, ગેડીઓ, અમલની ડાબલી ને બધું જે કંઈ સમાધિમાં મૂક્યું હતું ને, કારણ કે આ રામદેવજી બાપાની યુક્તિ હતી બધી. હા, અમે ભક્તિ કરતા હોય અમારી પ્રજા તો મારો નાસ્ત્રાજ વ્યવહિત કરે ને કે આ બીજા કરી જાય ને અમારી રહી જાય. આ રામદેવજી બાપાનો આવડો મોટો ઇતિહાસ છે. આખ્યાન તો તમે બધા જોતા હશો. આખ્યાનમાં બાપુ રામદેવજી બાપાના પરચા હશે, બધા બતાવે. અજમલ રાજાજી બધું સારું કામ કર્યું, બાળીનાથ બાપુએ બધું સારું કામ કર્યું. પણ એ આખ્યાનમાં બાપુ નેતલદેવનો ઇતિહાસ કેટલો છે. મારા ધારવા પ્રમાણે કઈ લાંબુ માઇલ પણ નેતલદેવનું કઈ છે નહીં. હવે રામદેવજીનું અડધું અંગ બાપુ ડાલીબાઈ કરી ગયા, નેતલદે રહી ગયા. અને આ બાપુ આપણું કાલ હવારની વાત પીપળી સવારામ બાપા ધર્મનો વાવટો ફરકે કોક દી આંટો મારજો ખબર પડે. જમનામાં રહી ગયા, જબુમાં કરી ગયા. બાપુ આપણા રહી જાય. હા, અમે તો રાડ્યું પાડી છે ને એમ એમ કહે છે કે અમારી પ્રજા ભજન ન કરે કઈ નહીં, પણ અવાડા ડાટા ન કાઢે એવી તો તું હમી કા રાખજે. ભજન જો બાપુ એમ બધાને ઉતરી જતું હોત ને, અને આ જો બુદ્ધિ એમ મળી જતી હોત ને, તો પૈસા વાળા છોકરા ઉભા વાહાડા જેવા ગામમાં રખડે 40 વર્ષના. ત્યાં આપણે એમ ગામને કેટલા દીકરા છે કે આના લગ્ન જ નથી થયા, દીકરી જ નથી દેતું કોઈ. શું આ બુદ્ધિ કરવાની, શું આ પૈસા કરવાના? એટલે ઈ હરભુજી અને બે જણાને ઈ રતન કટોરો, અમલની ડાબલી, ગેડીઓ રામદેવજી બાપા અજમલ રાજા માફ કરજો હરભુજીને આપે છે. અને ઈ ઘોડા ઉપર બેહી અને ગામમાં આવે. અને ગામમાં આવ્યો ને આખો શોકગ્રસ્ત ડાયરો બાપુ સોરે બેઠો છે. અને બધા વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિયોગોના ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય. હરભુજી બાપુ ભગાડ ધાટ કરતો ઘોડો આવતો તો બજારમાં, ચોરે આવીને ઉભો રહ્યો અને કીધું શું આ બધા બેઠા છો? એટલે બધા કહે છે ભલામણા રામદેવજી બાપા સમાધિ થઈ ગયા, 3 દી થયા. હરભુજી દાંત મીડિયા કાઢવા. ઈ કે પણ રામદેવજી મને અત્યારે સીમાડે મળ્યા ને કે તમે કયો છો સમાધિ લઈ લીધી. એ કે શું આ ગામ આખું ગાંડું તું એક હાથો? ઈ કે પણ આ જો રતન કટોરો ના, અમલની ડાબલી ના બધું મને અત્યારે રામદેવજી આપ્યું. અને બાપુ શંકા જાગી અમને. આપણે સમાધિ દઈને આવ્યા ને પછી કે વાંસ માસું મારી નીકળી ગયેલા, હાલો ખોદવી. આપણા જ આપણું લોહી પી ગયા છે. આખી દુનિયામાં બાપુ ઇતિહાસ ખોલવા જ ખોલજો. અને અહીંયા બાપુ સમાધિએ ગયા અને બાપુ આમ તૈયારી ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ. એ તમારી જાતના મેં તમને પહેલા કીધું હતું ઈ કે આ હવે તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને કાયમ માગી ખાજો. હવે હું સૌરાષ્ટ્રમાં જાઉં છું બાપુ. પહેલું પીરાણું આપણું બાપુ ગેબીનાથ અને પાળિયાદ બાપુ અહીંયાથી અહીં વ્યૂ આવ્યો. વિચાર કરજો, કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, કે રામદેવજી બાપાના વાવટા ન ફરકતા હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય, એવું કોઈ ગામ ન હોય. તમે આંટો તો મારી જુઓ, કેટલી એની બાપુ શ્વાસ કેટલી. અને રાજસ્થાનમાં બાપુ તમે જોવો ને, જીવા ન હોય તો આંટો મારજો, નકરી ધૂળ ઉડે, વાતમાં કાંઈ છે નહીં. બાકી જો રામદેવજીના શબ્દો ઉપર ઉભા રહ્યા હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. મારા બાપ અહીંયા કોઈ દી કોઈને ભૂખ કે દુઃખ ન હોત. આજ આપણે બાપુ આપણી માથે કૃપા કેવડી. આ તમે માંડવા ઉભા એના ઉપર નક્કી નથી થતું. આપણી માથે આ વરસાદ વરે છે બાપુ, આ કૃપા કેવડી એની. હવે અહીંયા તો એની જન્મ ભૂમિકા હતી, અહીંયા એનું કુટુંબ હતું અને બધું અહીંયા હતું બાપુ. એને તો શું ઘટત, એમાં શું બાકી રહે. અને જેટલી આપણી આ દેહાણ જગ્યાઓ છે ને બાપુ, બધે અહીંયા પીરનો પંજો છે, લખવું હોય તો લખી લેજો. અને પીરની પીરાઈ વગર બાપુ હરિહર ક્યાંય હાલે નહીં. કેવડી બાપુ આ પીરની કૃપા કેવડી. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં તમે જાઓ અને રામદેવજી બાપાનું બાપુ ક્યાંય મંદિર ન હોય એવો દાખલો નહીં હોય. જેમ બજરંગદાસ બાપાનું મંદિર ન હોય ને એવી રીતે બાપુ રામદેવજીનું મંદિર ન હોય એવો કોઈ દાખલો ન હોય. કેવડી બાપુ એની સુવાસ કેવડી.
અને આ આકાશવાણી થયા પછી હરભુજીને બાપુ પછી ખબર પડી હો, અરે તારી ભલે થાય તારી રામદેવજી તું ખરેખર વ્યાઈ ગયા તા તો મને વચન પાળવા, મને વચન દેવા, વચન નિભાવવા માટે મને મળ્યો હતો. અને પછી બાપુ હરભુજી રોયો હો બાપ, અરે રોવામાં બાપ, અરે મારા બાપ હું તને ઓળખી ન હોય કે હું તારા પગ ન ચાલી કે મારા બાપ તે મને અંધારામાં રાખ્યો. પછી રોતો રોતો કહે છે કે હવે મારે તને મળવું હોય તો કે હવે સમય વિયો ગયો ભાઈ. એટલા માટે આજના સંતોય કહે છે કે તમે રામદેવજી મહારાજનો પાઠ કરો, ચોખા ઘીની જ્યોત કરો, ગુગળનો ધૂપ કરો, થોડી ધજા કરો અને 5 મારા નામના ગાણા ગૌરવજો. હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ, બાકી જ્યોત ઉપર ભરોસો રાખજો, બાકી હવે હું તમને ભેગો નહીં થાઉં. આ રામદેવજી બાપાનું પ્રમાણ છે. તમને ભરોસો હોય કે ન હોય, બાકી અમને ભરોસો છે કે આમાં ક્યાંક બેઠો હોય 100%. અને અમે આ એને જ સાંભળાવીશું, તમને કઈ સાંભળાવતા નથી. હા, અમે તો એમ કહે છે કે અમે આખી રાત રાડ્યું સાંભળે, રાડ્યું પડી એકાદી અમારી રાડ સાંભળજે, બાકી અમારે તમને કઈ વેરાગ નથી લગાડવાનો. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, બાકી અમારે કોઈની પાસેથી કાંઈ લેવું નથી. પણ સંતો કહે છે એક ઘડી આધી મેં પુણ્યાદ કાંઈક કરી લેજો, બાકી માણાનો ફેરો ફોગટ ન વ્યો જાય, લખી લેજો. નકાર જો કે આ બધો ડાયરો તો જાણે તો છે ને, આયા હું ઘણી વાર બધા પ્રોગ્રામ કર્યા છે ને એમાં પાછો થાનનો ખટારો મેં 20 વર્ષ હાંક્યો, એટલે અનુભવ બધા કર્યા છે, થયા છે, ઝઘડા કર્યા છે, માર્યા છે, માર ખાધો છે, બધું કરી લીધું છે. અને ભજન બાપુ ચારે હું છે ખબર છે, કોઈ આપણો ધણી ન થાય ને પછી ભજન હું છે. આ પૈસાના તમને ભલે ભજન ઉપર ગમે એટલો પ્રેમ હોય, પણ આ પૈસાનો બાપુ ફુગાવો એટલો છે ને તમે ભજન નહીં કરી શકો, એ મને ખબર છે. આ પૈસા અને ખૂટવાના નથી, પૈસા ખૂટે જ ભજન હું છે. પૈસા તો ખૂટવાના નથી, કારણ કે માણસની માંગ જ એવી છે, રાત નદી હળીએ જ એવા સીડ્યા છે. આમ રોજ ઢળી આવે, રોજ ઢળી આવે, એમ કે કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા, આટલા હતા ને આટલા ઘટ્યા. હિસાબ રાખવાનો છે કોઈ રાખતો નથી, પૈસાનો જ રાખે છે. ને કે વાતમાં કાંઈ છે નહીં, હળવા ફૂલ થઈ જવાની મજા છે. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં હળગાવી દો ને પછી રીખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. આ એટલો વાંકો લોહી પીવે. વાતમાં કઈ લાંબુ છે નહીં, લાવ્યા નથી ને કઈ લઈએ નથી. તમને એક જ વાત કરું, 84 લાખ યોની છે એવું મહાપુરુષો કહે છે ને. 84 લાખ જીવ છે, આપણે ગણવા નથી, પણ મારો કહેવાનો મતલબ એ છે કે રૂપિયા હાટું માયા હાટું બથોડા ભરતો હોય માણા એક જ. કોઈ કૂતરા, કાગડા, ભૂંડા, ઘોડા, ગધાડા કોઈ પૈસા હાટું મથે, અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કયો, અને માણાનું ભરાતું હોય તો કયો. આ કૂતરા બજારમાં ઉતાવે ને હું તો આમ ચારેક નીકળું ને આમ કૂતરા ઉતાવે ને તો મને ચારેક એને આમ જોઉં ને તો મને એમ મારા દીકરા વાળું પાણી કરીને ઉતા ને ઘસઘસા. આમને કાંઈ ઉપાધિ છે, ધાબુ ભરવું છે ને છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને કાંઈ લોહી ઉકાળા છે ને. કે આપણા જેવું જ છે ને, એનું જીવન તો એનું એવું જ છે ને. ખોરાક જોવે છે, પાણી જોવે છે, હવા જોવે છે, આપણી જેમ બચા પેદા કરે છે, સંડાસ પાણી. આ તે તમારા ને મારા જે જીવનને આરે જે જરૂરી છે એ બધું એને છે. પણ બાપુ કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને બતાવો. કીડીને કણ, હાથીને મને 1000 હાથ વાળો દે છે ને, આપણને ભરોસો નથી. ને કે તમારો મારો બાપુ માના ઉદરમાં હજી જન્મ ન થયો હોય ને, જન્મ થયા પહેલા બાપુ બધીએ ભગવાન વ્યવસ્થા કરીને જ બેઠો હોય છે. દૂધની વ્યવસ્થા હોય, તમારી પથારીની વ્યવસ્થા હોય, તમારું લાલન પાલન કરવા વાળી હોય, નવરાવા ધોરાવા વાળી હોય, અને ગમે એટલું જીવો ને પછી મરી જાવ ને, લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને દિવાળી મૂકનારા તૈયાર હોય ને ઘોંકા મારનારા તૈયાર હોય. હવે પહેલું ને છેલ્લું બે તૈયાર છે, વચલું નહીં તૈયાર કરી રાખ્યું હોય. પણ વચ્ચે થોડુંક શું થોડાક મોટા થાય ને થોડીક બુદ્ધિ આવે ને એટલે બુદ્ધિના ગાળિયા થયા. હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, એટલે પણ કઈ ન બને. ઘણા નથી કહેતા અમારે કોઈની જરૂર નથી. એટલે આ દુનિયામાં આવવા હાટું 2 વ્યક્તિની જરૂર પડે, અને આ દુનિયા છોડીને જાવ ને તેથી 4 વ્યક્તિની જરૂર પડે. આવીએ નથી એકાતું, જઈએ નથી એકાતું. શું મારે જરૂર નથી સોટ્યા છો. અરે માણસનો અવતાર મળ્યો છે રામ, અને મને તો એમ થાય સતયુગ ને દ્વાપર ને ત્રેતા ને બધું જવા દો ને બધા કહે છે કળિયુગ છે. અત્યારે શું ઘટે છે, શું અત્યારે ઘટે છે? હું એ મને કયો તો હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું નથી.
પણ તોય રોવે છે, જ્યાં જાઉં ત્યાં બધા રોવે છે. આપણે એમ ખરા આમને જોવે છે શું એ નથી ખબર પડતી. એક પાસે જાઓ તો કે ધાબુ ભરવું હોય છૂટા નથી ને, બીજા પાસે જાઓ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાઓ કે છોકરાને બહુ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાઓ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. આપણે ક્યાં રોવું, આખી દુનિયા રોવે જ છે.